હેલો ફ્રેન્ડ, નમસ્કાર. રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે. આજની રેસીપી ગ્રીન ઊંધિયાની છે અને એ પણ તમારે ઝડપથી તૈયાર થઈ જાય તેવી હું ડાયરેક્ટ કુકરમાં ગ્રીન ઊંધિયું બનાવવાની છું. ગ્રીન ઊંધિયાનો મસાલો કઈ રીતે બનાવવો અને કુકરમાં કઈ રીતે તૈયાર થાય તેવી આજે ઊંધિયાની રેસીપી આપણે શરૂ કરીએ. તો ગ્રીન ઊંધિયું માટે પહેલા આપણે એમાં નાખવાના મેથીના મુઠિયા તૈયાર કરી લઈશું. એના માટે મેં મેથીને ધોઈ અને ઝીણી સમારી છે અને 1 કપ મેથી છે. એની અંદર આપણે જરૂર પ્રમાણે લોટ એડ કરવાનો છે. અત્યારે આપણે અડધા કપ જેટલો લોટ એડ કરીએ છીએ. મોટી 4 ચમચી મેં એડ કર્યો છે. વાટેલા લસણ અને આદુ છે 1 મોટી ચમચી છે. 2 પીંચ હળદર, 1/4 ટીસ્પૂન લાલ મરચું, 1 નાની ચમચી ખાંડ, સ્પૂન છે સબ્જી મસાલો, હિંગ 2 પીંચ જેટલી અને આપણે ખાવાનો સોડા એડ કરશું જેથી મુઠિયા છે એ થોડા હલકા બને. 1/4 ટીસ્પૂન જેટલો સોડા બાયકાર ખાવાનો સોડા છે અને એની આપણે લીંબુ આપણે કરી લેશું. નાનું અડધું લીંબુ છે અને હવે આપણે 1 ચમચી મોણ માટે તેલ લઈ લેશું. મીઠું રહી ગયું છે. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. 1/4 ટીસ્પૂન જેટલું એડ કરું છું. તો પેલા લોટ અને મસાલો બધો છે આપણે મેથીમાં મિક્સ કરી લેશું. તો 4 ચમચી લોટ છે એ બરાબર મિક્સ થઈ ગયો છે. હવે બાકીનો આપણે 4 ચમચી જેટલો લોટ એડ કરશું. જનરલી 1 વાટકો તમે મેથી લ્યો તેની સામે તમારે 1/4 વાટકો જેટલો તમારે લોટ જોતો હોય છે. પાણી એકદમ થોડું થોડું એડ કરી અને મુઠિયા માટેનો લોટ તૈયાર કરી લેશું. તમે જુઓ તો લોટ બરાબર માપનો થઈ ગયો છે. હવે આપણે હાથ ક્લીન કરી અને પેલા લોટ ભેગો કરી લેશું. તો આપણે તેલવાળો હાથ કરી અને મુઠિયા વાળી લેશું. લોટ આ રીતનો થોડો ઢીલો છે. તો તમને મનગમતી સાઈઝના નાના મોટા તમે વાળી શકો છો. આ રીતે કરી અને આ રીતના બનાવવાના છે. બહુ નાના નહીં અને બહુ મોટા નહીં, એ રીતના એક વખત કરી આ રીતે. તો આ રીતે બધા વાળી લેશું. તો આપણે એને તળી લેવાના છે. તેલ પણ તૈયાર થઈ ગયું છે. તો તેલ થઈ ગયું છે. આપણે એમાં મુઠિયા ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને જેટલા આવે એટલા એડ કરી દેવાના છે. તો હવે ઉલટ પુલટ કરી અને આપણે એને તળવાના છે. શરૂઆતમાં ગેસની ફ્લેમ આપણે થોડી મીડિયમ જ રાખવાની છે જેથી અંદર સુધી ચડી જાય. તો 2 થી 3 મિનિટ જેવું થશે. તો 1.5 મિનિટ જેવું થયું છે. હવે ગેસની ફ્લેમ ફૂલ કરી લઈશું અને થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો અડધી મિનિટ માટે ગેસની ફૂલ ફ્લેમ ઉપર એને તળી લેવાના છે. તો 2 મિનિટ જેવું થવા આવ્યું છે. તમે જુઓ તો મુઠિયા બ્રાઉન થઈ ગયા છે અને તળીને તૈયાર થઈ ગયા છે. તો આને કાઢી અને આપણે બાકીના જે છે એને આ જ રીતે સેમ પ્રોસેસથી આપણે તળી લેવાના છે. તો હવે આને પણ તળી લઈએ. હવે આપણે સાથે રતાળું તળવાનું છે. રતાળું છે એ મેઇન છે. તો એને આ રીતે મેં સમારી લીધું છે. નાના પીસ કરી લીધા છે અને એને આમાં એડ કરી અને એને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે તળી લેશું. થોડું સોફ્ટ થાય એ જ રીતે આપણે એને તળવાનું છે. બ્રાઉન નથી કરવાનું. બ્રાઉન કરીએ તો હાર્ડ થઈ જાય. તો લગભગ 2 મિનિટ જેવું આપણે મીડિયમ ફ્લેમ ઉપર એને સોતળી લેશું. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને રતાળું છે એ એકદમ સોફ્ટ થઈ ગયું છે. હું તમને બતાવું આ રીતે. તો આપણે એને કાઢી લેવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો હવે ગ્રીન ઊંધિયું બનાવવાનું છે તો આપણે ગ્રીન મસાલો તૈયાર કરશું. તો એના માટે મેં 1 મોટો કટોરો ધાણા ભાજી લીધી છે. થોડી દાંડી સહિતની ધાણા ભાજી છે અને 100 ગ્રામમાં થોડું ઓછું છે. 75 ગ્રામ જેટલું લીલું લસણ છે એ એડ કરી દઈએ. આમાં લીલું લસણ છે એ વધારે વપરાય છે. તીખા મરચા છે જે મેં 10 લીધા છે. 1 ઇંચ આદુનો ટુકડો છે એને કટકા કરીને એડ કરી દઈશું અને મીઠા લીમડાના પાન છે. લીલા ઊંધિયામાં તમારે એનો જે ગ્રીન મસાલો છે એ જ મહત્વનો છે. એનાથી આખો ટેસ્ટ જ તમારે અલગ આવશે. અને આપણે થોડું મીઠું એડ કરી દઈએ 1/4 ટીસ્પૂન જેટલું અને થોડું લીંબુ જેથી મસાલો છે કાળો ના પડે.
તો પાણી નથી નાખવાનું, આપણે એને પીસી લેવાનું છે. પેલા થોડું દરદરું પીસશું એને. તો પેલા આ રીતે દરદરું પીસી લીધું છે, આ રીતનું. હવે એમાંથી આપણે થોડો 1 ચમચી મસાલો કાઢી લેવો છે. શું કામ કાઢવાનો છે? કારણ કે આમાંથી આપણે રીંગણા અને બટેટાનો મસાલો તૈયાર કરશું. તો પાલક છે, એક નાની કટોરી જેટલી પાલક છે, જેનાથી ઊંધિયામાં એકદમ ગ્રીન કલર પકડાશે. એકદમ સ્મૂથ ને થોડું દરદરું તો રાખશું જ. તો આ બધા મસાલાને ફરીથી આપણે પીસી લેવાનો છે. તો આ રીતે મસાલો પીસાઈ ગયો છે. આપણે એને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. તો જો આ મસાલો છે એટલો દરદરો રાખવાનો, એકદમ સ્મૂથ નથી બનાવવાનો, આ રીતનો રાખવાનો છે. અને મિક્સર જારમાં આપણે એક નાનો ગ્લાસ પાણી એડ કરી અને આપણું મિક્સર પણ સાફ થઈ જશે. અને આપણે એને પાણી જ્યારે એડ કરશું ત્યારે આ પાણીનો આપણે ઉપયોગ કરશું. તો બટેટા અને રીંગણા ભરવા માટે મેં આ રીતે બટેટા લીધા છે. 5 બટેટા છે અને બીજા 250 ગ્રામ જેટલા રીંગણા છે. આમાં તમારે કોઈ પણ શાકનું માપ નથી હોતું. તમારે જે શાક વધારે ખવાતું હોય એ તમે વધારે એડ કરી શકો છો. તો આ રીતે પેલા એમાં આપણે કટ પાડી દઈશું એક, આ રીતનો. અથવા તો તમે જો આ રીતે પાડતા હો આ રીતે, તો આ રીતે પણ તમે પાડી દો. અને બટેટા છે એના 2 કટકા કરી અને એને એક આ રીતે કટ મારી દઈશું. આ રીતે આપણે 2 તૈયાર કરી લઈએ. તો હવે આ લીલા મસાલામાં 1 નાની ચમચી છે ચણાનો લોટ એડ કરું છું. થોડું મીઠું, 1/4 ટીસ્પૂન ખાંડ અને થોડું તેલ. તો મસાલો બધો મિક્સ કરી દઈશું. કરેલા રીંગણા અને બટેટામાં આપણે આ મસાલો અંદર ભરી દેવાનો છે, આ રીતે, આ રીતે. એ જ રીતે બટેટામાં આ રીતે. તો આ રીતે બધા ભરીને તૈયાર કરી લેવાના છે. તો રીંગણા અને બટેટા ભરાઈ ગયા છે. આ મસાલો વધ્યો છે, આપણે એમાં જ એડ કરી દઈશું. તો ઊંધિયું બનાવતા પહેલા હું તમને શાકભાજી બતાવી દઉં છું. આમાં મેં કીધું એમ શાકભાજીનું બહુ માપ નથી હોતું. તમારા જે વધારે ખવાતું એ વધારે ઉમેરાતું હોય છે. પરંતુ આમાં જે દાણા છે અને સુરતી પાપડી છે એ મેઇન છે. આ 3 વસ્તુ વધારે પડતી હોય છે. તો સુરતી પાપડી છે મેં 1 કટોરો લીધી છે. તુવેરના દાણા છે 1 કટોરો છે અને વટાણા છે 1 કટોરો છે. 1 મોટું ટમેટું છે, નાનું એવું ફૂલ મેં સુધારેલું છે, ફ્લાવરનું છે. અને રીંગણા અને બટેટાના હું આ રીતના કટકા કરીને પણ નાખું છું. અને બીજું છે 1 નાનું એવું શક્કરિયું લીધું છે. તો ગાજર લીધું છે, એકદમ થોડું ગાજર છે. તો મેં કુકર મૂકી દીધું છે અને આપણે જેમાં મેથીના મુઠિયા તળ્યા હતા એ જ તેલ હું આમાં એડ કરું છું. તો એ મોટા 3 ચમચા હું એડ કરું છું. આમાં થોડુંક ઊંધિયું બનાવો એમાં તેલ થોડું આગળ પડતું જ હોય છે. તો તેલને થવા દઈશું. તો તેલ થઈ ગયું છે. પહેલા આપણે થોડી હિંગ એડ કરશું. 1/4 ટીસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરશું, કારણ કે દાણા ને એવું છે એટલે આપણે થોડી વધારે એડ કરશું. અને 1/4 ટીસ્પૂન હળદર. અને હવે ગેસની ફ્લેમ થોડી ધીમી કરશું. તેલ બહુ ન થઈ જવું જોઈએ. અને ગ્રીન મસાલો એડ કરી દઈશું. ફ્લેમ ઉપર આપણે એને તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને સોતળી લેવાનું છે. તમે જો તો 1.5 મિનિટમાં થઈ ગયું છે. આપણે પાણી એડ નથી કર્યું એટલે ગ્રેવી છે એ તરત તેલ છોડી દે છે. તેમાં આપણે 1 ટમેટું એડ કરી દઈશું અને થોડું નરમ થાય એટલું જ આપણે એને ચેડવવાનું છે, વધારે ચેડવવાનું નથી. લગભગ 1 મિનિટ માટે સોતળી લઈએ. તો એ 1 મિનિટ જેવું થયું છે. હવે એમાં મસાલા કરી લઈશું. મસાલામાં આપણે બીજું કશું નથી નાખવાનું. હું ખાલી 1 નાની ચમચી છે સબ્જી મસાલો એડ કરું છું. 1.5 ચમચી ખાંડ નાખું છું, અથવા તો તમે તમારા ટેસ્ટ મુજબ પણ એડ કરી શકો છો. અને જો લીંબુનો રસ અત્યારે જ નાખી દઉં છું, કારણ કે આપણે કુકરમાં બનાવીએ છીએ એટલે પછીથી બધા મસાલા એક સરખા મિક્સ ના થાય. તેથી પેલા મસાલો છે એ જ એકદમ પેલા તૈયાર સરસ કરી લેવાનો છે. એટલે અડધા લીંબુનો રસ છે, ખટાશ અને ગળપણ બે સરસ બેલેન્સ કરવા માટે. તો હવે આપણે પેલા આમાં જે શાકભાજી છે એ હાર્ડ હોય એ નાખવાના છે. જેમાં આપણે રીંગણા અને બટેટા જે ભર્યા છે પેલા એ એડ કરી દેશું. અને બધા દાણા પેલા એડ કરી દેવાના. પેલા દાણા અને રીંગણા બટેટા જે હાર્ડ છે એને નાખવાના છે. ગાજર અને શક્કરિયું અને સુરતી પાપડી બધું મેં સરસ ધોઈને તૈયાર કર્યું છે. સુરતી પાપડી મેં આ રીતે જ રાખી છે અને આ રીતે જ આમાં લીલા ગ્રીન ઊંધિયામાં સરસ લાગશે. તો ગેસની ફ્લેમ હું ફૂલ કરું છું
અને હવે આપણે એને સોતળી લેવાનું છે. આપણે સુધારેલા રીંગણા બટેટા અને ફ્લાવર આપણે પછી નાખવાનું છે. તો બધો મસાલો આપણે શાકમાં મિક્સ થઈ જાય એના માટે આપણે 1 મિનિટ માટે આપણે એને સતત હલાવીને સોતળી લેશું. તો 1 મિનિટ જેવું થયું છે. હવે આપણે સુધારેલા રીંગણા અને બટેટા છે એ આપણે એડ કરી દઈએ. અને ફ્લાવર, અને આ સમયે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. આપણે ચટણીમાં પણ થોડુંક નાખ્યું છે એટલે તમારે એ રીતે મીઠું નાખવાનું છે. 1 મોટી ચમચી જેટલું મીઠું એડ કરું છું. તો આ મસાલો પણ બરાબર આપણે મિક્સ કરી લઈએ. જો કેટલું કલરફુલ એકદમ સરસ દેખાય છે ને, થશે પણ એટલું જ મસ્ત. ઊંધિયામાં જે સુધારવાની વીણવાની પ્રોસેસ છે એ તમારે તો કરવાની જ હોય છે, ગમે તે રીતે ઊંધિયું બનાવો. પરંતુ આ પ્રોસેસ જે કુકરમાં ડાયરેક્ટ કરો છો એમાં તમારે લગભગ અડધી પોણી કલાક જેવો સમય ઓછો થઈ જાય છે. તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે. અને જે રતાળું છે એ હું તળેલું છે એટલે હું કુકર ખોલ્યા પછી નાખું છું. જો તમારે નાખવું હોય સાથે તો તમે અત્યારે પણ એડ કરી શકો છો. તો બધું સરસ સોતળાઈ ગયું છે, એકદમ સરસ. હવે આપણે પાણી એડ કરવાનું છે. મુઠિયા હું લાસ્ટમાં નાખીશ. અને તો આપણે જે 1 કપ પાણી આપણે મિક્સર જારમાં નાખ્યું હતું એ પહેલા હું એડ કરી દઉં છું. આપણે મુઠિયા પણ આમાં નાખશું એટલે પાણી આમાં નાખવું જ પડશે આપણે વધારે. પેલા એટલું પાણી છે ને બરાબર મિક્સ કરી લઈએ. અને બીજો 1 કપ પાણી એડ કરું છું. તો હવે આપણી ગ્રેવી ગરમ થાય ત્યાં સુધી આપણે એની રાહ જોવાની છે. પછી જ આપણે મુઠિયા ઉપર મૂકશું. તો હવે આ રસો છે, આપણી ગ્રેવી ઉકળવા મળી છે. એમાં આપણે મુઠિયા નાખવાના છે. એ પહેલા આપણે 4-5 મુઠિયા છે એ ભાંગીને આ રીતે ઉમેરી દઈશું. થોડીક વાર ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું. તો 5 મુઠિયા આ રીતે મેં ભાંગીને નાખી દીધા છે, જેથી ગ્રેવીમાં પણ સરસ ટેસ્ટ આવી જાય. હવે આ રીતે ઉપર ગોઠવી દેવાના છે, પછી હલાવવાના નથી. એકદમ સરસ મુલાયમ મુઠિયા તૈયાર થશે આમાં. તો હવે આપણે ઢાંકી દેવાનું છે અને ગેસની ફૂલ ફ્લેમ ઉપર આપણે એને 1 સીટી કરશું. જો તમારે દાણાને એવું ચડતા વાર લાગે તો તમારે 2 સીટી કરવાની, પરંતુ શાક જાજુ છે એટલે 1 સીટી આમાં કાફી થઈ જશે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો આપણે કુકર ખોલી લેશું. પોચા હાથે આપણે હલાવી લઈશું પહેલા. એકદમ સરસ થયું છે ને. તો તમને એક મુઠ્ઠી પણ તોડીને બતાવી દઉં. જો એકદમ સોફ્ટ થઈ જશે. તો એકદમ કેટલું ઝડપથી તૈયાર થઈ ગયું છે જુઓ. થોડી ધાણા ભાજી એડ કરી દઈશું. હા, આપણા રતાળું છે આપણે ભૂલાઈ ગયા છે પણ એડ કરી દેવાના છે. જો તમે મરચા તળીને નાખતા હો તે પણ તમારે અત્યારે જ એડ કરી દેવાના. તો આ રીતે ખૂબ જ ઝડપથી ગ્રીન ઊંધિયું તૈયાર થઈ જાય છે.